બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદને પગલે બારડોલીના રાયમ નજીક પાણી ફરી વળ્યા। બારડોલી કડોદ માર્ગ પર રાયમ નજીક ખાડી અને ખેતરોના પાણી ફરી વળ્યા। માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર। રાયમ ખાતે આવેલ વરાડ હાઈસ્કૂલમાં વરસાદી પાણી ભરાતા હાલાકી। હાઈસ્કૂલમાં પાણી ભરાતા સવારથી સ્કૂલમાં રજા આપી દેવામાં આવી હતી। બારડોલી તાલુકામાં વરસાદના પગલે 10 જેટલા રસ્તાઓ બંધ। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।